ઢબુડું જો પાકડી પહેરીને હાટ હાટ પંપાક તીનચે મહારાજ માઈ ગયા છે તો મિત્રો ખાટુ શામથી હેડી દરેક ચાહક મિત્રોને શુભ સવાર. મારા ભીખાલાલ ચશ્મા વાળા વંશ પાટણ એના તો મિત્રો ઘઉં કઢાવવા માટે ઠેસર આવી ગયો છે. હવે બોરીઓ ગાડીમાં ઘેર લઈ જઈ. તો મિત્રો આપણે આવી ગયા ખાટુ શ્યામ બાબાના ધામ. પાર્કિંગમાં ગાડી મૂકી અને હેડતા હેડતા બજારમાં ઉપડ્યા. એ લેવા સબ બજાર મળીએ પછી આગળ. ઢબુડું જો પાકડી પહેરીને હાટ 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 ગંગા કે છે ગંગા કે પંપાક તું બી પહેરાય આખા ચિત્ર્યા રાધે રાધે કરી નાખ્યા. તો આ બાજુ કનુજી શું લીધું? ફૂલ અને પીંછી અમે પણ તીનચી મહારાજ માટે ગુલાબ લીધો છે. આ બાજુ મોમાએ લઈ લીધું ગુલાબ. આ બાજુ મેહુલ સિંગે, આ બાજુ કનુજીએ બે વસ્તુ લીધી. મિત્રો લાઈન લાજી છે સગલો દર્શન કરવા માટેની. મિત્રો લાઈનમાં આવી ગયા છે ખાટુ શ્યામ બાબા. હા મારા કંઈક માગજો. તો મિત્રો સાચી વાત છે, મળે છે. જય શ્રી ખાટુ શ્યામ બાબા. તો મિત્રો મસ્ત દર્શન કરી દીધા ખાટુ શ્યામ બાબાના. તમને પણ કરી દીધા. આ મંદિર એવું હોય કે ફોટો લેવા કોઈ હોતો આવતો નહીં. આ મોર પણ પાછી લાવી જોઈએ. ગાડી લઈ જઈને તો ક્યાંક મૂકવાનું થાય તો મૂકી દીધું. અપમાન નહીં કરવાનું. ગુલાબનું ફૂલ ત્યાં આગળ ચડાવી દીધું. આ મોર પણ જોઈએ. તો મિત્રો ખાટુ શ્યામથી હેડી અને જયપુર આવ્યા ને જયપુરથી પાછા રિટર્ન પાટણ જવા માટે નીકળ્યા છે. પણ હજી હા પણ આ બધા સાવરિયા સ્ટેટ્સ જવું છે એટલે મસ્ત કોઈ ગુજરાતી હોટલ હતી એ કંઈ ખાવા ખાઈ લીધું છે. બતાવું હોટલ જયપુરી પ્લાઝા આ જગ્યાએ ખાવા ખાધું. હવે જવાનું સાવરિયા શેઠ. પણ સાવરિયા શેઠ જતા જતા લગભગ 1-2 વાગી જાય. હવે કાકોશી ના જતા હમણાં તો ખાવાનું બહુ મસ્ત હતું. ખાઈ રહ્યા. હવે મળીએ સીધા સાવરિયા શેઠ. હજી હોયથી લગભગ 280 કિલોમીટર છે. અચ્છા બાટલા આવે છૂટા છૂટા જાય. બાટલા આવે જો ગાડીમાંથી બાટલા આવે છૂટા છૂટા. લઈ લો. બીજા બાટલા લીધા લઈ લો. પાણી પીવા જોશે ને ખાસ. મળીએ હવે સીધા સાવરિયા શેઠ. જોઈએ કેટલા વાગે. શ્રીનાથજી મંદિર તાતારમાં દરેક ચાહક મિત્રોને શુભ સવાર. રાત્રે આટલા આવી રોકાઈ ગયા હતા શ્રીનાથજી. અંદર જોઈએ શ્રીનાથજી મંદિરે જઈએ હવે. હા અંદર કે બાજુ. તો મિત્રો દર્શન કરીને આવી ગયા પણ અંદર ફોન લઈ જવા પર પ્રતિબંધ હતો
પણ અંદર મિત્રો દર્શન કરવાની મજા આવી ગઈ. સોનાની ચોદીની ઘંટી. હા, આ પહેલી વખત જોયું હો. આટલા બધા મંદિર ફર્યા પણ સોના ચોદી નજરે જોઈ. એને જોઈ હતી તમે? ના જોઈ નહીં, પહેલી વાર જોઈ જ છે ને આ લાઈફમાં. હા, તો અમે પહેલી વખત જોયું. તો પહેલી વાર જોઈ. એક વખત દર્શન કરવા આવજો. અમે પહેલી વખત જ આ મંદિર ભાળી. શ્રીનાથ દ્વારા એકવાર આવ્યા જેવું છે. હા, શંકર ભગવાન સારું કરજો. મિત્રો નાથ દ્વારમાં શંકર ભગવાનની મૂર્તિ. તો મિત્રો વાગવામાં બાજુ એક વાગવા આવ્યો પહોંચે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ નવા જવાનું અંબાજી. અંબાજી દર્શન કરીને પછી ક્યાં જાઉં એટલે જાઉં અંબાજી. માઉન્ટ આબુની હાલ રબડી ખાધી. કેવી લાગી લ્યા કનુજી રબડી? હા, માઉન્ટ આબુની રબડી પ્રખ્યાત. કોને કોને ખાધેલી છે કોમેન્ટ કરજો. અમે ખાધી તો પ્રખ્યાત દુકાન છે, અમે તો ચાલુ દુકાનની ખાધી. મળીએ હવે સીધા અંબાજી. જય અંબે માં. તો મિત્રો અંદર મંદિરમાં દર્શન કરી એમને આવી ગયા છે. જો કનુજી શું લઈને આ છે? કેટલું બધું લાવ્યો હું તે. ઓહો હો હો, કેટલું બધું વારીને આ કનુજી. ચોથી કશું લીધું નહોતું અને અંબેમાન દર્શન અંદર કરી અને આવી ગયા છે. હવે જાહો અહીંથી સીધા ઘેર. રાત 3 દાડે ઘેર જા. મળીએ પછી આગળ. તો મિત્રો કેટલાય દિવસથી તમે મારા માથે ચશ્મા નહીં પાડતા હોય. મતલબ એમ કે 1-2 દિવસ થયા ખાટું સમજ્યો તો એક ચશ્મા પડી ગયા હતા રસ્તામાં ચાલુ ગાડી. તો હાઈવે ઉપર ના પૂરો ખાય. મારા ભાઈબંધ સિવાય મેં કોઈના ચશ્મા માથે ચડાયા નહીં, ચડાવવાનોય નથી. ચોખ્ખો નિયમ છે મારા ભીખાલાલ ચશ્માવાળા વંશ પાટણ. એના સિવાય કોઈના ચશ્મા પહેરવાના નહીં, પહેર્યાય નથી. અને ભીખા સિવાય ચશ્મા મેં કદીએ કોઈના નહીં માથે ચડાયા. જેમ કે મૂળ માથે ચડાવવાની વસ્તુ હોય એની. મારે તો માથે જ રોહે બધા પહેરતા હશે, હું તો ભાગ્યે જ પહેરું. પણ જો એની મિત્રતા નિભાઈ. હું અત્યારે એમની લારીએ ચશ્મા લેવા જતો તો ચશ્મા હતા નહીં, તો ઘેરથી ગોતી અને આ એક જોડ ચશ્મા હાલી ગયા ભીખાભાઈ. આ તો હાલ્યા પણ રેબનની 2 કોપી ચશ્મા આ બીજા હાલ્યા. રેબનની કોપી આની અંદર પણ ચશ્મા હે. આ ભાઈબંધી નિભાઈ. 1 રૂપિયો મારો ચશ્માનો કોઈ દાડો લીધો નહીં. પણ જે દાડે રામાપીર સમયવાળ છે એ દાડે ઋણ ચૂકવી દેવું. પણ હાલ હજી ચૂકવી કાંઈ એમ નહીં. આ જો રામાપીરના બહુ મોટા ભગત છે અમારા ભીખાભાઈ રામાપીર સદાય એમને સુખી રાખે. આ ચશ્મા અત્યારે હાલ્યા. મેં કનુજીને કીધું પૈસા હાલ દો. ભીખાભાઈ મારા જોડે પૈસા નહીં લે. તો પૈસા લીધા નહીં. અન્ન મિત્રતા કહેવાય. સાચી મિત્રતા કોને કહેવાય? સમય આવે ને ત્યારે ખબર પડે. પરિસ્થિતિઓ તો મિત્રો સમયની પરિસ્થિતિ બદલાતી રહે. પણ મારા મિત્ર બહુ ભાવવાળા માણસ છે. કેવા જવા દે? આમ જવા દે. રોંગ સાઈડ નહીં, હમી સાઈડ જવા દે. રોંગ સાઈડ જવા દે તો મોમાં મેમો આલશે. તો મારા ભાઈબંધનો ખૂબ ખૂબ આભાર. જો 2 જોડ ચશ્મા આલ્યા. બાકી મને મિત્રો એવો ચશ્મા પહેરવાનો શોખ નહીં, પણ માથે ચશ્મા ના હોય ને મને મજા નહીં આવતી. એટલે આ બ્લોક તો આગળ આવશે. બધા ઉલટ બ્લોક છે બધા. એટલે ઉલટ આવશે. માફ કરજો પણ બ્લોક આવી જાય. પછી તો 2-3 બ્લોક પડ્યા છે. પણ બધું સેટિંગ ઉપર નિર્ભય હોય. તો ગેસના બાટલાની હાલ તંગી ચાલે. ખાલી જાય ભરેલા લ્યા. ઉપરના ખાલી આડા ભરેલા. હે પેલા એક આ તો બાટલો નહીં આલો છે.
આ બાટલો રખવા આવ્યો, એનો બાટલો લઈ લો. તમારા ઘેર બાટલો હાલવા આવવાની ભેટ છે. બહાર જ આવી ગયેલી આપણે ન થાય જેનો વખો હશે એને જબ્બર ઉપર હા પીશું તો જઈ રહ્યા બજાર મળીએ પછી બજાર વધારે કોઈ કહેવું નહીં જય રામાપી. તો મિત્રો વળી પાછા આજ આપણે ખેતરમાં આવી ગયા છે ફેર બીજી જગ્યાએ જો આગળ ઘઉં ભેગા કરવાના જો રાતે વાટીના છે અરે આટલા ભેગા કર્યા છે કે ના આ છે આ બાજુ બધું ભેગા કરે આટલા ઘઉં ભેગા કરી દઈએ ઠેસર આવવા હમણાં કલાક રહીને મળીએ પછી. તો મિત્રો ઘઉં કઢાવવા માટે ઠેસર આવી ગયો, જો કામ ચાલુ થઈ ગયું. મિત્રો ઘઉં કઢાવી દીધા, હવે બોરીઓ ગાડીમાં ઘેર લઈ જઈએ. ભરી બોરીઓ ઘઉંની ઉપડી ગાડી લઈ રહ્યા ઘઉં કાલ રાતે વાઢ્યા દાડે લઈ લીધા અને ઓફત પડે ઘેર ભેગા. હવે અમે જાઉં ઘેર જો જય રામાતાની મળીએ છીએ. તો મિત્રો આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.